જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ આ ચેનલ મારું મોટા સુરતા. આજે આપણે સંગપતિ પરિવારના એક પુત્ર જે કેયુરભાઈ શાહ આપણા નવા સક્રિય શું કહેવાય કાર્યકર્તા છે, તો એમની આપણી મુલાકાત કરશું. કેયુરભાઈ, જય જિનેન્દ્ર મિત્રો, જય જિનેન્દ્ર. સો કેયુરભાઈ, તમે અમારા માટે સૌથી સક્રિય અને નવા કાર્યકર્તા છો અને આજે તમે અમારી સાથે આવ્યા છો, તો ગઈકાલનો તમારો એક્સપિરિયન્સ કેવો હતો એ બધા યાત્રિકોને કહી શકો? સૌથી પહેલાં તો મને સ્ટાર્ટ ત્યાંથી કરવું પડશે કે પહેલી વાર અમે લોકો જ્યારે ધજા માટે આવ્યા હતા ત્યારે ખાલી દર્શન કરવા અને પાલીતાણાની જાત્રા કરવા આવ્યા હતા, પણ એ ધજામાં જે ઉત્સાહ જોયો એમાં મારા પપ્પા પંકજભાઈ શાહ એ આદેશ લીધો ધજાનો. એ દિવસે અમે લોકો ખાલી પહેલાં એકવાર આવ્યા, એના પછી અમે લોકો ધજાના ઓલા પ્રસંગ વખતે આખું અઠવાડિયું રહ્યા હતા અને ત્યારથી અમારો જે ઉત્સાહ જે વધ્યો છે, ઘટ્યો નથી, વધ્યો છે. આજે એ જ ઉત્સાહથી આજે હું કાર્યકર્તા બન્યો છું અને ગઈકાલે અમે લોકો બધા જ દેરાસરમાં મોટા સુરકાથી લઈને પાલીતાણા બધા જ દેરાસરમાં જ્યાં જ્યાં અમે લોકો કંકોત્રી આપવા ગયા છે, અમને લોકોને એમ જ લાગતું હતું કે ભગવાનને અમે ઇન્વાઇટ કરવા ગયા છે અને ઇટ વોઝ સચ અ બ્યુટિફુલ એક્સપિરિયન્સ અને આઈ હેવ નો વર્ડ્સ ફોર ઇટ. અને એવરીથિંગ જ્યારે તમે કાર્યકર્તા બનો છો ને ત્યારે તમને ખ્યાલ આવે છે કે સંઘનો શું ઉત્સાહ છે. અને આઈ શુડ અપલોડ એવરીવન જે પણ કાર્યકર્તા છે, સંઘપતિ છે, અમેઝિંગ કામ કરે છે અને મને એ લાભ મળ્યો છે આ વર્ષે કે હું પણ એ જ ટીમનો ભાગ બન્યો છું. થેન્ક યુ. સો કેયુરભાઈ, કાલે કેટલા દેરાસરમાં ગયા છો તમે? અમે 16 દેરાસરમાં ગયા અને ઇટ વોઝ બ્યુટિફુલ. આપણે જઈએ તો એક દેરાસર, બે દેરાસર, આપણે પંચતીર્થી કરીએ. ગઈકાલે મારી ટ્રિપલ પંચતીર્થી એક જ દિવસમાં થઈ ગઈ હતી અને ઇટ વોઝ અ બ્યુટિફુલ થિંગ. બ્યુટિફુલ. ફેન્ટાસ્ટિક. સો જેમ આપણે કીધું, આપણે તો કાર્ય કરવાના જ છે. શરીફ અલગ સંઘ પતે કે તરત 100 યર્સની તૈયારી ચાલુ કરવાની છે. વોટ્સ યોર ટેક ઓન દેટ? અમે બધા જ વાત કરતા હતા, એમાં જે વાત થતી હતી તો અમારી બધાની ઈચ્છા એમ છે કે એવરી યર 400 લોકો સુધી આ પધારે છે. બટ મારી ઈચ્છા એમ છે કે 100મી ધજામાં આપણે એટલીસ્ટ 1000 ક્રોસ કરવું છે અને એક જણ પરિવારમાં નાનું બાળકથી લઈને મોટું માણસ બધા જ આવે અને આ પ્રસંગ એન્જોય કરે અને આ પ્રસંગને ચાંદ લગાવે. ફેન્ટાસ્ટિક. તો તમે એમ કહેવા માંગો છો કે અબકી બાર 1000 પાર? અબકી બાર 1000 પાર. ફેન્ટાસ્ટિક. સો વેરી ગુડ. યાત્રિકો બધા તમને લોકોને ઇન્વિટેશન આપી દીધું છે. આ વખતે આપણે 1000 લોકોને લઈને 100મી ધજામાં અહીંયા પધારશું અને અહીંયા આપણે તીર્થ બનવાનું જે આપણું મહોત્સવ છે એને માણશું. સો એ સાથે આપણે કેયુરભાઈ સાથે વાર્તાલાપ કરી અને બહુ મજા આવી. આપણે કાલે પાછા મળશું, કંઈક ને કંઈક નવું લઈને આવશું. તો સ્ટે ટ્યુન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.